રાધનપુર નર્મદા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। રવિ સિઝન આડે હવે થોડા દિવસો બાકી છે, જ્યારે નર્મદા કેનાલ બિસ્માર હાલતમાં જોવા મળી છે। રવિ સિઝન શરૂ થવાને અઠવાડિયા જ બાકી છે, ત્યારે જ બંધવડથી જાવંત્રી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। મહેમદાવાદ ગામ નજીકની મુખ્ય કેનાલમાં પણ જ્યાં જુઓ ત્યાં ભંગાણ, કાદવ અને સફાઈનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે। એક બાજુ ખેડૂતો રવિ સિઝનમાં પિયત માટે પાણીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આવી બિસ્માર કેનાલો થકી પાણી કેવી રીતે પહોંચશે તે એક મોટો સવાલ ઊભો થયો છે। આમ વારંવાર ગાબડાઓ પડતા રહેશે અને જો કેનાલનું કામ કર્યા વિના જ કેનાલમાં પાણી છોડાયું તો હજારો લીટર પાણીનો બગાડ થશે અને સ્થાનિક ખેડૂતો ખૂબને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે। સ્થાનિક ખેડૂતો વર્ષોથી કેનાલના ગાંડાઓને લઈને પરેશાન થઈ રહી છે, છતાં પણ કોઈ યોગ્ય કામ કરવામાં આવી રહ્યું નથી। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। નવાભાઈ ઠાકરજીભાઈ, ગામ નવા ભિલોટ। અમે પાણીની રાહ જોઈને બેઠા હતા। કેનાલમાં પાણી છે નહીં અને કેનાલમાં અત્યારે કચરો અને બધું આખું જામલ પડ્યું છે, કોઈ પાણી આવતું નથી, સાવ સૂકું પડ્યું છે। પાણીની રાહ જોઈને બેઠા હતા। અમે વાવેતર જીરાના કરીને બેઠા હતા કે અયડા અમારા સુકાઈ રહ્યા છે અને રાયડા અમુક વહેલા વાવેલા છે એ પણ સુકાઈ રહ્યા છે। અમારે હવે પાણીની ખાસ જરૂર છે અને કેનાલની સાફ સફાઈ હજી સુધી કાંઈ થયું નથી, એટલે અમારી સરકારને વિનંતી કે આ અમારું ઝડપી કામ કરાવો। આ કેનાલ છે બંધવડથી ભિલોટ તરફ જાય છે કેનાલ, અને કેનાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને શિયાળાની વરસાદની મોસમમાં ખેડૂતોને પાકમાં તમામ નિષ્ફળતા છે। અને આ કેનાલ જે આગળ હું તમને બતાવું છું એ કેનાલ હાવ તૂટી ગયેલી છે અને કેનાલનું પાણી સફાઈ કરવામાં આવી નથી, અને સફાઈ કરે તો નર્મદા નિગમવાળાની મોટી મહેરબાની, અને કદાચ કેનાલ તૂટશે તો ખેડૂતોને નુકસાન થશે તો પણ એની સંપૂર્ણ જવાબદારી નર્મદા નિગમની અને સરકારશ્રીની રહેશે। મારું ગામ મહેમદાવાદ, મહેબૂબેચ રાવમાં।